વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ગયા ભાગમાં આપણે પાના નંબર 32 એક્ટિવિટી 4 સોલર એનર્જી એટલે કે સૌર ઉર્જાના પહેલા 3 પેરેગ્રાફની સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ જોયા હતા. હવે આ 3 પેરેગ્રાફની સમજૂતી મેળવીશું. એક્ટિવિટી 4 સોલર એનર્જી. In your science books, you have read about energy. સાયન્સ એટલે કે વિજ્ઞાન, બુક્સ એટલે પુસ્તકો, રીડ એટલે વાંચવું અને એનર્જી એટલે શક્તિ ઉર્જા. તમારા વિજ્ઞાનના પુસ્તકોમાં તમે શક્તિ ઉર્જા વિશે વાંચ્યું હશે. ડુ યુ નો વોટ ઇઝ મીન્ટ બાય સોલર એનર્જી? સોલર એનર્જી એટલે કે સૌર ઉર્જા. સૌર ઉર્જા એટલે શું એ તમે જાણો છો? વેલ, ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. એનર્જી એટલે શક્તિ ઉર્જા અને સન એટલે કે સૂર્ય. કે સારું, તે સૂર્યમાંથી આવેલી શક્તિ ઉર્જા છે. સોલર મીન્સ ફ્રોમ ધ સન. સૌર એટલે કે સૂર્યમાંથી. એઝ યુ ઓલરેડી નો, ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. બ્રાઇટ એટલે કે ચમકવું અથવા કે તેજસ્વી, સ્ટાર એટલે કે તારો. સૂર્ય એક તેજસ્વી તારો છે, એ તો તમે જાણો જ છો. ધ અર્થ એન્ડ ઓધર પ્લેનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ. અર્થ એટલે પૃથ્વી, ઓધર પ્લેનેટ્સ એટલે કે બીજા ગ્રહો અને અરાઉન્ડ એટલે કે ફરવું. પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્ય ફરતા ફરે છે. ધીસ ઇઝ અવર સોલર સિસ્ટમ. વિદ્યાર્થી મિત્રો, અહીં એનો ખરેખર ઉચ્ચાર થાય છે સિસ્ટમ, પરંતુ આપણે બોલીએ છીએ સિસ્ટમ, તો એનું ગુજરાતી કરીશું. ધીસ ઇઝ અવર સોલર સિસ્ટમ એટલે કે આ છે આપણી સૂર્યમાળા. ત્યારબાદ આપણે આગળ જોઈશું બીજો પેરેગ્રાફ. ઇન ઇન્ડિયા ધ સન યુઝલી શાઇન્સ વેરી બ્રાઇટલી. યુઝલી એટલે કે સામાન્ય રીતે અને બ્રાઇટલી એટલે કે પ્રકાશિત. સામાન્ય રીતે ભારતમાં સૂર્ય ખૂબ જ પ્રકાશિત હોય છે. ધેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. હોટ એન્ડ લોંગ એટલે કે ગરમ અને લાંબી. એક્સ્ટ્રીમલી એટલે કે ખૂબ જ, અને સમર એટલે કે ગ્રીષ્મ ઋતુ પણ કહી શકીએ આપણે, અને ઉનાળાની ઋતુ પણ કહી શકીએ. તો ફરીવાર આપણે જોઈશું. ધેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. તેથી જ ભારતની ગ્રીષ્મ ઋતુ અતિશય ગરમ અને લાંબી હોય છે. ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ ધ હોટ સમર ડેઝ. એક્સપિરિયન્સ એટલે કે અનુભવ, અને સમર ડેઝ એટલે કે ઉનાળાના દિવસો. આપણને સૌને ઉનાળાના ગરમ દિવસોનો અનુભવ થયો છે. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સિઝન. સિઝન એટલે કે ઋતુ, અને રેસ્ટલેસ એટલે કે બેચેની, અને ફીલ એટલે કે અનુભવવું. આ ઋતુમાં આપણને બેચેની લાગે છે એટલે કે બેચેની અનુભવીએ છીએ. ધ સ્ટ્રોંગ સનરેઝ ક્યુ સનસ્ટ્રોક્સ ટુ. તો અહીં સનસ્ટ્રોક એટલે કે લૂ લાગવી, સ્ટ્રોંગ એટલે કે મજબૂત અથવા કે તીવ્ર, સનરેઝ એટલે કે સૂર્યના કિરણો. તીવ્ર સૂર્યના કિરણોથી લૂ પણ લાગે છે. વી આર ફોર્સ ટુ પ્રોટેક્ટ અવર સેલ્સ ફ્રોમ ધ હાર્શ રેઝ ઓફ ધ હોટ સમર સન. તો અહીં આપણે શબ્દનો અર્થ જોઈશું. પ્રોટેક્ટ એટલે કે રક્ષણ કરવું, અવર સેલ્સ એટલે કે પોતાની જાતનું, હાર્શ રેઝ એટલે કે તીવ્ર કિરણો, અને હોટ સમર સન એટલે કે ગરમ ઉનાળાના સૂર્યથી. તો ઉનાળાના ગરમ સૂર્યના તાપ સામે આપણી જાતનું રક્ષણ કરવાની આપણને ફરજ પડે છે. હાવેવર વી હેવ ઇન્વેન્ટેડ મેની વેઝ ઓફ પ્રોટેક્ટિંગ અવર સેલ્સ ફ્રોમ ધ સ્કોર્ચિંગ હીટ. સ્કોર્ચિંગ હીટ એટલે કે કાળઝાળ ગરમીમાંથી. પણ આ કાળઝાળ ગરમીમાંથી બચવા માટે આપણે ઘણા ઉપાયો શોધી કાઢ્યા છે. ત્યારબાદ આગળના પેરેગ્રાફની ચર્ચા કરીશું. ના વી હેવ ફાઉન્ડ અ વે ટુ યુઝ ધ હોટ રેઝ ઓફ ધ સન. યુઝ એટલે ઉપયોગ, હોટ એટલે ગરમ, રેઝ એટલે કિરણો, અને સન એટલે કે સૂર્ય, અને નાવ એટલે હવે. હવે આપણે સૂર્યના આ ગરમ કિરણોનો ઉપયોગ કરવાનો એક ઉપાય શોધી કાઢ્યો છે. ધ સાયન્ટિસ્ટ હેવ સક્સેસફુલી કન્વર્ટ ધ હીટ ફ્રોમ સનરેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી.
સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિકો, સક્સેસફુલી એટલે કે સફળતાપૂર્વક, કન્વર્ટ એટલે કે રૂપાંતર કરવું, હીટ એટલે ગરમી, સનરેઝ એટલે સૂર્યના કિરણો અને ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત. વૈજ્ઞાનિકોએ સૂર્યની ગરમીનું સફળતાપૂર્વક વિદ્યુતમાં રૂપાંતર કર્યું છે. એઝ યુ નો વી નીડ એનર્જી ટુ રન વ્હીકલ્સ, ટુ લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ્સ, ટુ કુક ફૂડ, ટુ રન ફેક્ટરીઝ, ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કમ્પ્યુટર્સ. તો એનું ગુજરાતી આપણે જોઈશું. પહેલાં તો અર્થ સમજી લઈશું. રન વ્હીકલ્સ એટલે કે વાહનો ચલાવવામાં, ટુ લાઇટ્સ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ્સ ઘરો અને શેરીઓ અજવાળવા માટે, ટુ કુક ફૂડ એટલે કે ખોરાક રાંધવા માટે, રન ફેક્ટરીઝ કારખાના ચલાવવા માટે, ટેલિવિઝન સેટ્સ ટીવીઓ ચલાવવા માટે, એન્ડ કમ્પ્યુટર અને કમ્પ્યુટર ચલાવવા માટે. તો આપણે એનું ગુજરાતી સમજીશું. વાહનો ચલાવવામાં, આપણા ઘર અને શેરીઓ અજવાળવામાં, ખોરાક રાંધવામાં, કારખાનાઓ ચલાવવામાં, ટેલિવિઝન અને કોમ્પ્યુટર્સ ચલાવવામાં પણ આપણને ઉર્જાની જરૂર પડે છે. વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી ફ્રોમ ડિફરન્ટ પર્પઝ. પર્પઝ એટલે કે હેતુઓ અને ડિફરન્ટ એટલે કે ભિન્ન હેતુઓ માટે આપણે વિવિધ પ્રકારની ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. ઇન ધ સેમ વે વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સ. વેરિયસ એટલે કે જુદા જુદા અને સોર્સ એટલે કે સ્ત્રોત. એ જ રીતે આપણને જુદા જુદા સ્ત્રોતોમાંથી પણ ઉર્જા મળે છે. ધી સોર્સ આર કોલ, પેટ્રોલ, વોટર, વિન્ડ એન્ડ સો ઓન. કોલ એટલે કોલસો, પેટ્રોલ એટલે પેટ્રોલ, વોટર એટલે પાણી, વિન્ડ એટલે પવન. તો એનું ગુજરાતી કરીશું. કોલસો, પેટ્રોલ, પાણી, પવન પણ વગેરે આ પ્રકારના સ્ત્રોતો છે. ત્યારબાદ પહેલા 3 પેરેગ્રાફની સમજૂતી મેળવ્યા બાદ પાના નંબર 32 એટલે કે ચોથો પેરેગ્રાફ અને પાના નંબર 33 પરના પેરેગ્રાફની સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થની અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમારે પણ નોટબુકમાં વ્યવસ્થિત રીતે 3 ખાના દોરીને એટલે કે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ તમારે લખવાના રહેશે. તો આપણે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થનો અભ્યાસ કરીશું. ટુ જનરેટ, TOGENERATE, ટુ જનરેટ એટલે કે ઉત્પન્ન કરવું. ત્યારબાદ આગળ જોઈશું. ટુ બિલીવ, TOBELIEVE, ટુ બિલીવ એટલે કે માનવું. વોર્મ, WARM, વોર્મ એટલે હુંફાળું. મેજર, MAJOR, મેજર એટલે મોટું. રિસન્ટ, RECENT, રિસન્ટ એટલે કે તાજેતરનું. ત્યારબાદ આગળ જોઈશું. ન્યુમરસ, NUMEROUS, ન્યુમરસ એટલે સંખ્યાબંધ અથવા અનેક. એક્સપેરિમેન્ટ, EXPERIMENT, એક્સપેરિમેન્ટ એટલે કે પ્રયોગ. ટુ કન્ડક્ટ, TOCONDUCT, ટુ કન્ડક્ટ એટલે કે સંચાલન કરવું. નેચરલ, NATURAL, નેચરલ એટલે કુદરતી. ત્યારબાદ આગળની સ્પેલિંગ જોઈશું. ટુ યુટિલાઇઝ, TOUTILIZE, ટુ યુટિલાઇઝ એટલે કે કામમાં લેવું. શાઇનિંગ, SHINING, શાઇનિંગ એટલે કે પ્રકાશિત. ગ્લાસ લાઇક, GLASSLIKE, ગ્લાસ લાઇક એટલે કે કાચ જેવી. ત્યારબાદ આગળ જોઈશું. પ્લેટ, PLATE, પ્લેટ એટલે તાસક. મલ્ટી સ્ટોરીડ, MULTISTOREYED, મલ્ટી સ્ટોરીડ એટલે કે બહુમાળી. ડિવાઇસ, DEVICE, ડિવાઇસ એટલે સાધન. ટુ કલેક્ટ, TOCOLLECT, ટુ કલેક્ટ એટલે એકઠું કરવું અથવા કે ભેગું કરવું. ત્યારબાદ આગળ જોઈશું આગળની સ્પેલિંગ. ઇન્ડસ્ટ્રીયલ, INDUSTRIAL, ઇન્ડસ્ટ્રીયલ એટલે કે ઔદ્યોગિક. એરિયા,
AREA એરિયા એટલે કે વિસ્તાર. ઇનોવેટિવ INNOVATIVE ઇનોવેટિવ એટલે સંશોધનાત્મક. હાર્ડવર્ક HARDWORK હાર્ડવર્ક એટલે પરિશ્રમ અથવા કે સખત કામ. ત્યારબાદ આગળ જોઈશું ટુ ટર્ન TOTURN ટુ ટર્ન એટલે ફેરવવું. બેન BANE બેન એટલે સાપ. બ્લેસિંગ BLESSING બ્લેસિંગ એટલે આશીર્વાદ. ટુ ડિવેલપ TODEVELOP ટુ ડિવેલપ એટલે વિકસાવવું. ત્યારબાદ આગળ જોઈશું અબડન્ટ ABUNDANT અબડન્ટ એટલે કે પુષ્કળ. રિમોટ REMOTE રિમોટ એટલે કે દૂર દૂરનું. અને છેલ્લી સ્પેલિંગ વિદ્યાર્થી મિત્રો ઇન્ડીડ INDEED ઇન્ડીડ એટલે કે ખરેખર. ત્યારબાદ આગળ જોઈશું સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સનરેઝ. સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિકો. જનરેટેડ એટલે ઉત્પન્ન કરવું. ઇલેક્ટ્રિસિટી એટલે વિદ્યુત. સનરેઝ એટલે કે સૂર્યના કિરણો. વૈજ્ઞાનિકોએ સૂર્ય કિરણોમાંથી વિદ્યુત ઉત્પન્ન કરી છે. ઇનફેક્ટ સાયન્ટિસ્ટ બિલીવ that in a warm country like India, the sun can be a major source of energy. વોર્મ કન્ટ્રી એટલે કે ગરમ દેશ. બિલીવ એટલે માનવું. સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિકો. વાસ્તવમાં વૈજ્ઞાનિકો તો માને છે કે ભારત જેવા ગરમ દેશમાં સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે. ત્યારબાદ આગળ જોઈશું During recent times, numerous experiments have been conducted in Gujarat to tap this natural source of energy. તો સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિકો. ડ્યુરિંગ રિસન્ટ ટાઈમ્સ એટલે કે થોડાક સમય દરમિયાન. એક્સપેરિમેન્ટ્સ એટલે કે પ્રયોગો. ગુજરાત એટલે આપણું ગુજરાત રાજ્ય. નેચરલ એટલે નૈસર્ગિક અથવા કે કુદરતી. સોર્સ ઓફ એનર્જી એટલે કે ઉર્જાનો સ્ત્રોત. એનું ગુજરાતી સમજીશું. છેલ્લા થોડાક સમય દરમિયાન ઉર્જાના આ નૈસર્ગિક સ્ત્રોતને વિકસાવવા માટે ગુજરાતમાં અનેક પ્રયોગો કરવામાં આવ્યા છે. ધ હીટ ફ્રોમ ધ સનરેઝ ઇઝ યુટિલાઇઝ ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી. હીટ એટલે કે ગરમી. સનરેઝ સૂર્યના કિરણો. પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું. ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત. વિદ્યુત ઉત્પન્ન કરવા માટે સૂર્ય કિરણોની ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ મેકિંગ યુઝ ઓફ સોલર કુકર્સ, સોલર હીટર્સ, સોલર બેટરીઝ ઇટીસી. ઇટીસીનું ફૂલ ફોર્મ એટસેટર એટલે કે એનું ગુજરાતી અર્થ વગેરે થાય છે. પીપલ એટલે કે લોકો. લોકોએ તો સોલર કુકર, સોલર હીટર અને સોલર બેટરીઝ વગેરેનો ઉપયોગ કરવાનું ક્યારનું શરૂ કરી દીધું છે. ત્યારબાદ આગળના પેરેગ્રાફનો અભ્યાસ કરીશું. હેવ યુ નોટિસ શાઇનિંગ ગ્લાસ લાઇક પ્લેટ્સ ઓન ધ ટોપ ઓફ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ્સ, હોસ્પિટલ્સ, હોટેલ્સ, ફેક્ટરીઝ એન્ડ ઓફિસીસ. નોટિસ એટલે ધ્યાન દેવું. શાઇનિંગ એટલે ચમકતું. ગ્લાસ લાઇક પ્લેટ્સ એટલે કાચ જેવી તાસકો. મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ્સ એટલે કે બહુમાળી મકાનો. બહુમાળી મકાનો પર, હોસ્પિટલો, હોટેલ્સ, કારખાના અને ઓફિસો પર કાચ જેવી ચમકતી તાસકો કદી તમારા જોવામાં આવી છે? ધે આર સોલર હીટર્સ કે તે બધી સોલર હીટર્સ છે. ધીસ ડિવાઇસ કલેક્ટ્સ એનર્જી ફ્રોમ ધ રેઝ ઓફ ધ સન. કલેક્ટ્સ એટલે કે ભેગી કરવી અથવા કે એકઠું કરવું. આ સાધન સૂર્યના કિરણોમાંથી ઉર્જા એકઠી કરે છે. ધીસ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ હીટ. હીટ એટલે કે ગરમી. કન્વર્ટેડ એટલે કે રૂપાંતર કરવું. આ ઉર્જાનું ગરમીમાં રૂપાંતર કરવામાં આવે છે. ધ હીટ પ્રોડ્યુસ ફ્રોમ સોલર એનર્જી ઇઝ યુઝ ટુ હીટ વોટર. હીટ એટલે ગરમ, વોટર એટલે પાણી. સોલર એનર્જી એટલે કે સૌર ઉર્જા
કે આ ઉર્જાનું ગરમીમાં રૂપાંતર કરવામાં આવે છે અને પાણી ગરમ કરવા માટે સૌર ઉર્જામાંથી ઉત્પન્ન થતી ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. ધીઝ વોટર ધેન is put to very use such as bathing, cooking, cleaning, washing, drinking and so on. કે આ ગરમ પાણીના વિવિધ ઉપયોગો જેવા કે સ્નાન કરવા માટે, રસોઈ કરવા માટે, સફાઈ કરવા માટે, કપડાં ધોવા માટે અને પીવા માટે વગેરે કરવામાં આવે છે. બાથિંગ એટલે સ્નાન કરવા, કુકિંગ રસોઈ બનાવવા માટે, ક્લિનિંગ સ્વચ્છ કરવા માટે, વોશિંગ ધોવા માટે, ડ્રિંકિંગ પીવા માટે વગેરે રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ આગળ જોઈશું. ધ એનર્જી પ્રોડ્યુસ ફ્રોમ ધ સોલર રેઝ કેન ઓલ્સો લાઇટ બલ્બ્સ એન્ડ કીપ અવર હોમ્સ, ઓફિસીસ એન્ડ સ્ટ્રીટ્સ ઇલ્યુમિનેટેડ. એનર્જી એટલે કે શક્તિ ઉર્જા, પ્રોડ્યુસ ઉત્પન્ન કરવું, રેઝ કિરણો, લાઇટ બલ્બ્સ એટલે કે બલ્બ, કીપ અવર હોમ્સ આપણા ઘરોને, ઓફિસીસ ઓફિસ, સ્ટ્રીટ શેરીઓ, ઇલ્યુમિનેટેડ એટલે કે અજવાળી શકે છે. એનું ગુજરાતી સમજીશું. સૌર કિરણોમાંથી ઉત્પન્ન કરવામાં આવતી ઉર્જા બલ્બને પણ પ્રકાશિત કરી આપણા ઘર, ઓફિસ અને શેરીઓને અજવાળી શકે છે. There are some villages and industrial areas in Gujarat where the source of energy is used to light up the streets at night. Night એટલે કે રાત્રિ દરમિયાન. ઇન્ડસ્ટ્રીયલ એટલે કે ઔદ્યોગિક વિસ્તારો, ગુજરાત એટલે આપણું ગુજરાત રાજ્ય, સોર્સ એટલે કે સ્ત્રોત, એનર્જી એટલે કે શક્તિ ઉર્જા, યુઝ એટલે કે ઉપયોગ કરવો, લાઇટ એટલે કે પ્રકાશ અથવા કે અજવાળવું. ગુજરાતમાં એવા કેટલાક ગામડાઓ અને ઔદ્યોગિક વિસ્તારો છે જ્યાં આ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ શેરીઓને રાત્રે અજવાળવા માટે કરવામાં આવે છે. ધસ with their innovative ideas and hard work, scientists have turned the ban into a blessing. Blessing એટલે કે આશીર્વાદ, બેન એટલે કે સાપ, ટર્ન એટલે ફેરવવું, સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિકો, હાર્ડવર્ક એટલે કે સખત મહેનત અથવા કે સખત કામ, આઈડિયાઝ એટલે કે તેમના વિચારો. આમ તેમના સંશોધનાત્મક વિચારો અને સખત કામને પરિણામે વૈજ્ઞાનિકોએ સાપને આશીર્વાદમાં ફેરવી આપ્યો છે. ત્યારબાદ આગળ જોઈશું. ત્યારબાદ આગળના પેરેગ્રાફ જોઈશું. મેન હેઝ ટેકન હેલ્પ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્ડ developed varied ways of producing energy from different sources. માણસે વિજ્ઞાન અને તંત્રજ્ઞાનની મદદ લઈને જુદા જુદા સ્ત્રોતોમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાના વિવિધ માર્ગો વિકસાવ્યા છે. ધ સન ઇઝ અ સોર્સ ઓફ અબડન્ટ એનર્જી. અબડન્ટ એટલે કે વિપુલ પ્રમાણ અથવા કે પુષ્કળ, અને સન એટલે કે સૂર્ય. સૂર્ય વિપુલ પ્રમાણમાં ઉર્જાનો સ્ત્રોત છે. લેટ્સ અસ હોપ ધેટ we are able to use solar energy and provide electricity to remote areas in our country. That's indeed a ray of hope, isn't it? તો ખૂબ જ સરસ મજાનો છેલ્લી લીટી કહેવામાં આપણને આપવામાં આવી છે અને સરસ મજાની આપણને આ વાક્ય સમજાવવામાં આવ્યું છે. તો હોપ એટલે કે આશા રાખવી, સોલર એનર્જી એટલે સૌર ઉર્જા, પ્રોવાઈડ એટલે કે પહોંચાડવું, ઇલેક્ટ્રિકસિટી એટલે કે વિદ્યુત, અને રિમોટ એરિયાઝ એટલે કે દૂર દૂરના વિસ્તારો સુધી, અવર કન્ટ્રી એટલે કે આપણા દેશમાં, ઇન્ડીડ એટલે કે ખરેખર, અને હોપ એટલે આશા રાખવી. તો એનું ગુજરાતી આપણે સમજીશું. આપણે આશા રાખીએ કે સૌર ઉર્જાનો ઉપયોગ કરી આપણા દેશના દૂર દૂરના વિસ્તારો સુધી વિદ્યુત પહોંચતી કરવા શક્તિમાન બનીએ. ખરેખર આ એક આશાનું કિરણ છે. ઇઝન્ટ ઇટ? ખરું ને? ત્યારબાદ આગળ જોઈશું. મેચ એ વિથ બી એપ્રોપ્રિએટલી એટલે કે યોગ્ય રીતે એ વિભાગને બી વિભાગ સાથે
જોડો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને જોડકા આપવામાં આવેલા છે અને એ જોડકા તમારે પણ પાઠ્યપુસ્તકમાં લખવાના રહેશે. પહેલું જોઈશું સોલર એનર્જી એટલે કે સૌર ઉર્જા. તો એની સાથે આવશે બીજું વાક્ય પાવર પ્રોડ્યુસ બાય ધ સન, સૂર્યમાંથી શક્તિ ઉત્પન્ન કરે છે. ત્યારબાદ બીજું સોલર સિસ્ટમ એટલે કે સૌર મંડળ. તો એની સાથે આવશે પહેલું વાક્ય અ સેટ ઓફ પ્લેનેટ્સ મૂવિંગ અરાઉન્ડ ધ સન, કે સૂર્યની આસપાસ ગ્રહો ફરે છે. ત્યારબાદ રેસલેસ એટલે કે બેચેની. એની સાથે આવશે ચોથું અનઇઝી એટલે કે બેચેન અથવા કે ચિંતાગ્રસ્ત. ત્યારબાદ સનસ્ટ્રોક્સ એટલે કે લૂ લાગવી. એની સાથે આવશે છઠ્ઠું વાક્ય ઇલનેસ ક્યુઝ બાય ટુ મચ એક્સપોઝર ટુ ધ સન, એટલે કે સૂર્યના પ્રકાશનના કારણે માંદગી આવી જાય છે. ત્યારબાદ સ્કોર્ચિંગ એટલે કે ચમકવું અથવા કે દઝાડવું. તો એની સાથે આવશે ત્રીજું બર્નિંગ એટલે કે દઝાડતું. ત્યારબાદ ફોરેનર્સ એટલે કે વિદેશીઓ. એની સાથે આવશે સાતમું વાક્ય પર્સન્સ બોર્ન ઇન ઓર કમિંગ ફ્રોમ અનોધર કન્ટ્રી, એટલે કે બીજા દેશમાં જન્મ લેનાર વ્યક્તિઓ, કે તેને આપણે ફોરેનર્સ એટલે કે વિદેશીઓ કહીએ છીએ. ત્યારબાદ છેલ્લું કન્વર્ટેડ. તો એની સાથે આવશે કન્વર્ટેડ એટલે કે રૂપાંતર કરવું અને એની સાથે આવશે પાંચમો શબ્દ ચેન્જ એટલે કે બદલવું. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો આ ભાગ પૂરો થાય છે. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.